જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું ફોરેસ્ટ ગાર્ડની પ્રથમ શિફ્ટમાં પૂછાયેલા પ્રશ્નોની. આ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરીશું જેથી કરીને આવનારી શિફ્ટ માટે આ ક્વેશ્ચન જે છે મદદરૂપ બની જાય. આ ક્વેશ્ચન જે છે એક્ઝામમાં ફર્સ્ટ શિફ્ટમાં પૂછવામાં આવ્યા છે. શિફ્ટ 1 ઓનલાઈન એક્ઝામ હતી, વન લાઇનર ટાઈપના પ્રશ્નો હતા. વન બાય વન ડિસ્કસ કરી લઈએ. તો વન બાય વન ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. અહીંયા ક્વેશ્ચન જે છે તેનું આપણે બ્રીફ એનાલિસિસ કરીશું. હું તમને ગુજરાતીના પ્રશ્નો પણ જણાવી દઈશ, તમે એકવાર એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. 7 સંખ્યાની સરેરાશ એવરેજ 56 છે, 56 × 7 392. 6ની 55 છે, 330. બંનેનો ડિફરન્સ કેટલો થશે? 62 62. ત્યારબાદ સિરીઝને જોઈએ, 10 21 33 46 60. ઓકે, તો અહીંયા એડિશન થઈ રહ્યું છે. અહીંયા 11 ઉમેરાયા છે, અહીંયા 12 13 14, તો અહીંયા ઉમેરાશે 15. તો 16 + 15 16 + 15 60 + 15 તમારો જવાબ બને છે 75. 75 તમારો જવાબ બની જશે. 18 જાન્યુઆરી 1969ના રોજ કયો દિવસ, કયો વાર હતો, કયો ડે હતો? તો અહીંયા તો શનિવાર. ટેકનિકાલિટીઝમાં નહીં જઈએ, શનિવાર જે છે અહીંયા જવાબ આવશે. ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે જોડાયેલ છે? દોસ્તો આ અનવેરિફાઈડ ક્વેશ્ચન છે, તો જરૂરથી તમે કોઈ એક્ઝેક્ટ ક્વેશ્ચન તમારા ધ્યાનમાં આવે તો જણાવી શકો છો. ઓપ્શન કંઈક ધ્યાનમાં આવે, સાચો જવાબ ખ્યાલ હોય તો પણ જણાવી શકો છો. તો આ ગુજરાત વિદ્યાપીઠ જે છે અસહકાર ચળવળ સાથે સંકળાયેલ છે. બીજી વસ્તુ યાદ રાખો, 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. તેના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા. દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલ છે? જો ઓપ્શન હોય તો વધારે ખ્યાલ આવતું, કારણ કે આની અંદર આન્સર જે છે એ ડિફર કરી શકે છે, બદલાઈ શકે છે. ઓપ્શન પ્રમાણે જવાબ ટીક કરવામાં આવે છે. જેમ કે દારૂબંધી સાથે અસહકારની ચળવળ પણ સંકળાયેલી છે અને તેની સાથે ચંપારણ સત્યાગ્રહ પણ સંકળાયેલો છે. પિકેટિંગ જે કરવામાં આવે છે, દારૂબંધીનો વિરોધ કરવામાં આવે છે, તે બંને જ આના રચનાત્મક પાસાઓ છે. તો અહીંયા આવશે ચંપારણ, જે દારૂબંધી સાથે સંકળાયેલ છે. ઓપ્શનમાં ચંપારણ નહીં હોય તો અસહકાર જોવા મળી શકે છે. આગળ વાત કરીએ દીપડાની. દીપડો કયા જિલ્લામાં જોવા મળતો નથી? તો આ કમ્પ્લીટલી ઓપ્શનના આધારે જવાબ ટીક કરી શકાય એવો હતો. અહીંયા તમે ક્યાંક ને ક્યાંક તમારી બુકમાંથી દીપડો સંદર્ભમાં જેટલી પણ નોટ્સ મળે એને તમે એકવાર રિકોલ અને રિવાઇઝ કરી શકો છો. ક્યાં જોવા મળે છે, કેરેક્ટરિસ્ટિક શું છે. વાત કરી G20ની. સપ્ટેમ્બરમાં કયા શહેરમાં યોજાઈ હતી? તો આ G20ની અધ્યક્ષતા ભારત પાસે હતી. 18મી આવૃત્તિ હતી. ભારતે સપ્ટેમ્બર મહિનામાં તેનું વાર્ષિક સંમેલનનું આયોજન કર્યું હતું. કઈ જગ્યાએ? ભારત મંડપમ ખાતે. આ ભારત મંડપમ ક્યાં આવેલું છે? આ ભારત મંડપમ જે છે તે દિલ્હી ખાતે આવેલ છે. તો અહીંયા સિટીનું નામ પૂછ્યું છે, અહીંયા તમારે ક્યાં છે? ન્યૂ દિલ્હી. દિલ્હી ખાતે ભારત મંડપમ ખાતે. વાત કરીએ G20ની, તો G20ની સ્થાપના 1999માં કરવામાં આવી હતી G7 દેશો દ્વારા. આ G7 જે છે તેની સ્થાપના 1973માં 1972ના ઓઇલ ક્રાઇસિસ પછી કરવામાં આવી હતી. આ G7 દેશો દ્વારા 1989માં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની પણ શરૂઆત કરવામાં આવી હતી. તો ક્વિકલી રિવાઇઝ કરી દીધા મેં તમને G20 ફેક્ટ્સ. G20 જે છે તેને લઈને એક PDF ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે. G20 સર્ચ કરશો તમને મળી રહેશે. G20નું કોઈ જ હેડક્વાર્ટર નથી. અને હવે G20 જે છે તેની અધ્યક્ષતા કોને સોંપી દેવામાં આવી છે? બ્રાઝિલને. આપણી જોડે હતી એની પહેલાં ઇન્ડોનેશિયા પાસે હતી. તો 3 કન્ટ્રીના નામ યાદ રાખવાના છે. અગાઉ ઇન્ડોનેશિયા 17th G20 સમિટ, 18th, અને બ્રાઝિલ 19th G20 સમિટ. ત્યારબાદ આગળ જોઈએ IUCNનું આખું નામ, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બસ આ ધ્યાન રાખવાનું છે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, તેનું હેડક્વાર્ટર ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. સ્થાપના ક્યારે થઈ હતી? 5 ઓક્ટોબર 1948ના રોજ ફ્રાન્સમાં ફાઉન્ટેન બ્લુ ખાતે. CEO છે બ્રુનો ઓબ્રી, ફાઉન્ડર છે જુલિયન હક્સલી. શું કાર્ય કરે છે? પર્યાવરણનું સંરક્ષણ કરે છે, જૈવ વિવિધતા બાબતે કાર્ય કરે છે. બીજો ક્વેશ્ચન તેના રિલેટેડ જ હતો કે આ રેડ ડેટા બુક શું છે? તો બેઝિકલી નાશપ્રાપ્ય પ્રજાતિઓ જે છે, નાશપ્રાપ્ય પ્રજાતિઓ જે લુપ્ત થવાના આરે છે તેવી પ્રજાતિઓ જે છે તેની લિસ્ટ તૈયાર કરવામાં આવેલી છે. આ બુકને કહેવામાં છે રેડ ડેટા બુક. ગાંધીજીનું જન્મસ્થળ
આ પ્રશ્ન મેં તમારા માટે બાકી રાખ્યો છે. ગાંધીજીનું જન્મસ્થળ અથવા ગાંધીજીને લઈને સંપૂર્ણ માહિતી તમે કમેન્ટ સેક્શનમાં જણાવો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે તેની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. અહીંયા વાત વર્ષની જ થઈ રહી છે તો NGT વર્ષ 2010, વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986. બીજું એક યાદ રાખી લો, આ વિશ્વ વેટલેન્ડ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે 2 ફેબ્રુઆરી રિસેન્ટલી મધ્યપ્રદેશમાં ઓબ્ઝર્વ કરવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરી વિશ્વ આર્દ્રભૂમિ દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે. હવે અહીંયા ગુજરાતીને લઈને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે દર્શાવવામાં આવ્યા છે. આનો તમે એકવાર સ્ક્રીનશોટ લઈ શકો છો. આ સિવાય તમારી પાસે કોઈ પ્રશ્નો હોય, તમને કોઈ પ્રશ્નો જો યાદ આવી રહ્યા હોય, તમે આ એક્ઝામ અપિયર કરી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારા પ્રશ્નો જણાવી શકો છો. એક્ઝામને લઈને તમારો અનુભવ, એક્સપિરિયન્સ જે છે તે પણ જણાવી શકો છો. આ સિવાય કરંટ અફેર સહિત અલગ અલગ પર્યાવરણની નોટ્સ જે છે ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ છે. અહીંથી ફ્રીમાં આ PDF ડાઉનલોડ કરી શકો છો. સૌથી વધારે પ્રશ્નો પર્યાવરણના પૂછવામાં આવ્યા હતા. કરંટ અફેરના 4 થી 5 જેવા પ્રશ્નો જોવા મળ્યા હશે. એવું કહેવામાં આવે છે કે 4 થી 5 મહિના પહેલાંનું કરંટ અફેર પૂછવામાં આવ્યું હતું. આ સિવાય આવા જ વિડીયો સ્વિફ્ટ એનાલિસિસને લઈને આવતા રહેશે. આવા વિડીયો રેગ્યુલર મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને જરૂરથી લાઈક કરો.